દેવાતિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે બીજા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો। શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। હાલ નર્મદા ડેમની સપાટી 135.85 પર પહોંચી ગઈ છે। ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલતા હજુ 2,28,059 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવામાં 3.2 મીટર બાકી છે। નર્મદા ડેમના 9 દરવાજામાંથી 1,35,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહી છે, જેને લઈ નર્મદા નદીના પાણીના વહેણમાં સતત વધારો થયો છે, જેથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે। ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવે છે। ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓની પાણીની સમસ્યા નિવારવા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નર્મદા બંધમાં પાણીની આવક થતાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવશે। આ 4 જિલ્લાઓના કુલ 952 તળાવો ભરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। નર્મદા બંદરના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે। તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે। જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવશે। હાલ પાઇપલાઇનો મારફતે 1,000 ક્યુસેક પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વધુ 2400 ક્યુસેક પાણીથી આ 4 જિલ્લાઓના 952 તળાવો ભરવામાં આવશે। વડોદરામાં પંચમહાલથી આવી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 2 શ્રમિકોને અચાનક વીજ પોલ ઊભો કરતા કરંટ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટના મકરપુરા જીઆઈડીસીમાં ગત સાંજના સમયે બની હતી। બાદમાં બંને શ્રમિકોને સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સ્થિતિ ખૂબ સારી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવે છે, જેમાં બંને શ્રમિક 1 સેકન્ડમાં જમીન પર પટકાયા હતા અને અન્ય લોકો તેમને સારવાર માટે લઈ ગયા હતા। બનાસકાંઠાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક બનાવી રહ્યા હતા। આ અંગે શિક્ષણ વિભાગને જાણ થતાં પગલાં લેવામાં આવે છે। આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના 17 જિલ્લામાંથી 31 શિક્ષક બિનઅધિકૃત રીતે રજા પર છે, જ્યારે 32 શિક્ષક વિદેશ ગયા છે। આ તમામ શિક્ષકને પગાર ચૂકવાતો નથી। પોતાના સ્થાને અન્ય શિક્ષકને પણ મોકલતા હશે તો કાર્યવાહી થશે। મુખ્યમંત્રીએ તમામ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે। કોઈપણ લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં, તેમજ અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગ હરકતમાં આવે છે। અમરેલીમાં રખડતી રંજાડને કારણે બાઇક ચાલકને નડેલા અકસ્માતના સીસીટીવી વાયરલ થયા હતા। વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે। જિલ્લા પોલીસ વડાએ હવે એક પણ ઢોર રસ્તા પર જોવા મળે તો ઢોર માલિક સામે કેસ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવાના આદેશ આપે છે। હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે, જેમાં 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે। 30 ઓગસ્ટે ગુજરાતમાં ભરવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં આવેલો માછનારા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે તંત્રે નદી કાંઠા અને ડેમ નજીકના વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે। રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોની રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। અન્ય નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરિયાએ આ અંગે જરૂરી માહિતી આપી હતી। નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ, સિંગતેલ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે।
મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ સમાવિષ્ટ 74 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.60 કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા અને શ્રી અન્ન, બાજરી અને જુવારનું વિનામૂલ્ય વિતરણ રાજ્યની 17,000થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઈ રહ્યું છે.